ગાંધીનગર રેન્જ પોલીસે નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરીને મોટી કાર્યવાહી હાથ ધરી। છત્રાલ જીઆઈડીસીમાં આવેલી હેપી ઓઇલ ઇન્ડસ્ટ્રીમાંથી પોલીસે ₹1,67,00,000નો શંકાસ્પદ પામ ઓઇલ અને કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો। તપાસ દરમિયાન અંદાજે 30,000 લીટર તૈયાર પ્રોડક્ટ મળી આવી હતી, જે વિવિધ ટ્રેડિંગ કંપનીઓને સપ્લાય થતી હોવાનું સામે આવ્યું। પ્રાથમિક તપાસમાં પામ ઓઇલમાં RM એન્ડાસર અને BT નેગેટિવ જેવા કેમિકલ ભેળવી તેને ઘી તરીકે બજારમાં વેચવામાં આવતું હતું તેવું સામે આવ્યું છે, જ્યાં વેપારીઓ દ્વારા બ્રાન્ડના નામે આ પ્રોડક્ટનું વેચાણ થતું હોવાની પણ આશંકા છે। FSL અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા નમૂના લઈને તપાસ પણ શરૂ કરવામાં આવી છે। નોંધનીય કહી શકાય છે કે આરોપીઓ સામે અગાઉ પણ સમાન પ્રકારનો ગુનો નોંધાઈ ચૂક્યો છે। હવે પોલીસ સમગ્ર સપ્લાય ચેઇન અને સંકળાયેલા વેપારીઓની ભૂમિકાની તપાસ કરી રહી છે। ગઈકાલે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છત્રાલ જીઆઈડીસી ખાતે યોગેશ્વર એસ્ટેટમાં જનક ભાવસર નામનો માણસ હેપી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી ચલાવતો હતો। આ ફેક્ટરી માટે પોલીસને જાણકારી મળે કે ત્યાં મિલાવટના અમુક ખાદ્ય પદાર્થો બનાવવામાં આવે છે, જેમાં ઘી પણ સામેલ છે અને મિલાવટી પામ ઓઇલ પણ બનાવવામાં આવે છે। આ ઇન્ફોર્મેશનને આધારે ત્યાં ગઈકાલે પોલીસ દ્વારા રેડ કરવામાં આવે અને સાથે સાથે FSLના અધિકારીઓ અને ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને પણ સાથે બોલાવવામાં આવે અને પંચો પણ રાખવામાં આવે અને તમામની હાજરીમાં ત્યાં પંચનામું કરવામાં આવેલ અને અલગ અલગ જે પણ કેમિકલ મળ્યા ત્યાં અને અલગ અલગ જે તૈયાર માલ મટીરિયલ પણ હતો આનું પણ સેમ્પલ લેવામાં આવે। આશ્ચર્યજનક વાત એવી છે કે ત્યાં જે તૈયાર માલ હતો, જે તૈયાર મટીરિયલ હતો, એ લગભગ 30,000 લીટર જેટલો એક તૈયાર મટીરિયલ હતો। તો એને પણ પોલીસને સફળતા મળી છે કબજે કરવા માટે। એની અલાવા લગભગ 78 લેક્સનું કેમિકલ્સ પણ ત્યાં પોલીસ કબજે કરેલ છે અને ટોટલ મુદ્દામાલની વેલ્યુ ગણવામાં આવે તો લગભગ 1,67,00,000નું જે મિલાવટી ઘી, પામ ઓઇલ અને અન્ય કેમિકલ્સ કબજે કરવામાં આવેલું છે। એ જનક ભાવસર નામના માણસનું જે એન્ટીસિડન્ટ ચેક કરતા એવું જાણવા મળે છે કે 2024માં પણ નકલી ઘી માટેનો એક ગુનો જાણવા જો કડીમાં દાખલ કરવામાં આવેલ હતી અને પછી ત્યાંની જે કડીમાં જે રેડ કરવામાં આવેલ પોલીસ દ્વારા એના પછી એ હોઈ શકે કે કલોલ તરફથી એક નવી જે છેકની એ ફેક્ટરી ખોલેલ હોય। આ ગોડાઉન જે લોકોના નામે છે એ લોકો ખોખરા વિસ્તારના રહેવાસી છે। એ બીજા લોકોના નામે એ ગોડાઉન રાખતો હતો અને પછી ત્યાં એ આ ગોડાઉનમાં આ ફેક્ટરી ચલાવતો હતો।